આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। ગુજરાતવાસીઓ માવઠાથી સાવધાન થઈ જાઓ, કારણ કે ફરી એકવાર અમરેલી જિલ્લાની વાત કરીએ, જ્યાં માવઠું ફરી એકવાર થયું છે। વરસાદી વાતાવરણ અને તેની વચ્ચે ફરી વરસાદી ઝાપટું પડ્યું છે। રાજુલા વિસ્તારમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયા વાતાવરણમાં પવન સાથે વરસાદ પણ પડ્યો છે। ફરી વરસાદ આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। તો સૌરાષ્ટ્રમાં જે પ્રમાણે વરસાદની આગાહી છે અને આવનારા દિવસોમાં હજુ પણ વધુ વરસાદ થાય તેવી પણ વકી છે, પરંતુ હાલ જે પ્રમાણે આગાહી હતી તે પ્રમાણે સૌરાષ્ટ્રનો જે આખો વિસ્તાર, તેમાં હાલ અમરેલીની વાત કરીએ, ત્યાં ફરી એકવાર વરસાદી વાતાવરણ વચ્ચે એક ઝાપટું પડી ગયું છે અને વાતાવરણ ચોક્કસથી ઠંડુ તો થયું જ છે, પરંતુ આ કમોસમી વરસાદ ક્યારે પણ સારા સમાચાર લઈને નથી આવતો। આ માવઠાના મારના કારણે ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ પણ સેવાય છે અને મોટા પાયે પાક નુકસાન જાય તેવી પણ શક્યતા જ કહી શકાય। અને જાણે કે ખેડૂતોને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી હાલત આ વરસાદના કારણે થઈ હોય। આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અમરેલીના છે, અમરેલી શહેર, અને ત્યાં આ બસ ડેપો વિસ્તાર છે, જેમાં હાલ વરસાદી વાતાવરણ વચ્ચે પણ વાહન વ્યવહારમાં થોડો આંશિક ઘટાડો થયો હોય તેવી શક્યતા જોવા મળી રહી છે। આ વરસાદના કારણે વિઝિબિલિટીમાં તો ઘટાડો થાય છે જ, પરંતુ શહેરીજનોને ચોક્કસથી રાહત એ વાતની હોય છે, કારણ કે જે પ્રમાણે આકુળ વ્યાકુળ ગરમી અને આકરા તાપથી લોકોને રાહત મળે છે, પરંતુ આ એ જ વરસાદ ખેતીને નુકસાન પહોંચાડતો હોવાથી ખેડૂતો માટે ખરાબ સમાચાર, માઠા સમાચાર લઈને આવ્યો છે। તો જે પ્રમાણે વરસાદી વાતાવરણ છે, આખો સૌરાષ્ટ્રનો પટ્ટો દ્વારકા, જામનગરથી લઈ આખા જે સૌરાષ્ટ્રનો ભાગ છે તેમાં વરસાદી વાતાવરણ છે। અને આજનો દિવસ અને બપોરે 12 વાગ્યા પછીનો જે આખો જે માહોલ છે, આગાહી પ્રમાણે આખા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વરસાદી ઝાપટું અને વાતાવરણમાં પલટો જોવા મળે છે। તો અલગ અલગ શહેરોની વાત કરીએ, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના જે તમામ શહેરો છે, સવારથી જ વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે। ક્યાંક વરસાદી ઝાપટા પડે છે તો ક્યાંક ધોધમાર વરસાદ। ગઈકાલની વાત કરીએ, અમદાવાદમાં ગઈકાલે રાત્રે પણ ધોધમાર વરસાદ પડ્યો, અનેક જગ્યાએ નુકસાન થયું છે અને પાણી ભરાવાની પણ જે સમસ્યા રેગ્યુલરલી જે ચોમાસામાં થતી હોય છે, તે મે મહિનામાં ભર ઉનાળે આવી તમામ સમસ્યાઓ જોવા મળી રહી છે। અનેક લોકોના મોત થયા છે, 13 લોકોના મોત થયા હોય તે સમાચાર છે આખા ગુજરાતમાંથી। અને હાલ જો સૌરાષ્ટ્રની વાત કરીએ, અમરેલીના દ્રશ્યો અને અમરેલીનો વાતાવરણમાં કેવો પલટો આવ્યો છે, આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે। અમદાવાદ